નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ સામાન્ય ચૂંટણી થઈ અને ભારતીય જનતા પાર્ટીએ 52માંથી 50 બેઠકો જીતી મેયર બનાવ્યા છે. માત્ર 2 બેઠકો પર કોંગ્રેસ જીતી શકે છે. મહાનગરપાલિકા મહત્વના હોદ્દાઓ બાદ હવે 11 જેટલી કમિટીઓની નિમણૂક કરવામાં આવી છે. નવસારી શહેરને વિકાસની દિશા નક્કી થઈ શકે અને શહેરને ખૂબ વ્યવસ્થિત વિકાસ થઈ શકે એના માટે 11 જેટલી કમિટીઓ બનાવવામાં આવી છે. મહાનગરપાલિકાની સંશોધન કરી 11મી ફંડ કમિટી બનાવી છે, જેમાં મહાનગરપાલિકાના મેયર ચેરમેન રહેશે અને એની સાથે કમિશનર, ડેપ્યુટી કમિશનર અને સાથે 3 જેટલા સભ્યો બનાવવામાં આવ્યા છે, જેનાથી નવસારી શહેરના વિવિધ પ્રોજેક્ટ આયોજનની ભૂમિકા નક્કી કરશે. નવસારી મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓની થઈને રચના થઈ છે. આજ રોજ નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ સમિતિઓની રચના કરવા માટેનું કામ હતું અને ભૂતકાળમાં સામાન્ય સભામાં 2 સમિતિઓ બનાવવામાં આવી હતી, જેમાં કારોબારી સમિતિ અને ટ્રાન્સપોર્ટ કમિટી બની ગઈ હતી અને બાકીની નવી 11 સમિતિઓનું આજે ગઠબંધન કરવામાં આવ્યું છે. એના ચેરમેનો અને એના સમિતિના સભ્યોની આજ રોજ વરણી કરવામાં આવી છે. એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવનારા 2.5 વર્ષ દરમિયાન એમને જે જવાબદારી સોંપવામાં આવી છે એમાં ખૂબ સારી રીતે કામગીરી બજાવી અને લોકોના પ્રશ્ન હલ કરે એવી એમને શુભેચ્છા પાઠવું છું. મહાનગરપાલિકાની વિશેષ સામાન્ય સભામાં કુલ 11 સમિતિઓની રચના થઈ છે. આ તમામ સમિતિઓમાં કુલ 7 સભ્યો કરવામાં આવશે, સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની જાહેર બાંધકામ સમિતિ ચેરમેન પદે સુનિલ લાંજવારની નિયુક્ત કરી છે. વોટર વર્કર્સ સમિતિના ચેરમેન પદે દિવ્યાકાંત પનારા અને નગર નિયોજક સમિતિ પદે રૂપેશ ચાની વરણી કરવામાં આવી છે. જ્યારે ડ્રેનેજ સમિતિમાં રાકેશ પટેલ, કાયદા સમિતિમાં કિરણબેન બલ્લા, સ્ટાફ સિલેક્શનમાં કૃતિકા પાટીલ, ગાર્ડન સમિતિમાં જ્યોત્સના પ્રજાપતિ, સમાજ કલ્યાણના પરેશ ભારતીય, લાઇટ એન્ડ ફાયરના રોશન વાઘવાની, ગૃહ નિર્માણના વિજય રાઠોડ અને આરોગ્યની ટીમમાં રીટા પટેલની વરણી કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.